નંબર અને સસ્પિશિયસ માણસોનો ડેટા મળ્યા હતા। એ ડેટાને વેરીફાઈ કરવા માટે અને એ માણસોની તપાસ કરવા માટે અમે ગઈ રાત્રે મધ્યરાત્રિથી એક ઓપરેશન લોન્ચ કર્યો હતો। એમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, સાયબર ક્રાઇમની 13 કરતાં વધારે ટીમો અને લોકલ પોલીસ સ્ટેશનની 12 કરતાં વધારે ટીમો, આમ 25 કરતાં વધારે ટીમો મળીને અમે વહેલી સવાર સુધી એક ઓપરેશન ચલાવ્યો હતો। એમાં 450 કરતાં વધારે માણસો જે શંકાસ્પદ હતા એમને વેરીફાઈ કરવામાં આવેલ હતા અને 31 જેવા જે સસ્પિશિયસ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો છે એ અમે ડિટેન કર્યા છે। એની વધારે પૂછપરછ ચાલુ છે અને એમાં 31 પૈકી 5 જે છે એ વેરીફાઈ થયા છે કે બાંગ્લાદેશી નાગરિકો છે અને એને ડિપોર્ટ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। અને એમને આઈડેન્ટિફાઈ કેવી રીતે કર્યા આ બાબતે વાત કરવામાં આવે તો એમનો જે મોબાઈલ ફોન છે એમની આધારે અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન મળી હતી કે એ જે માણસો છે એ બાંગ્લાદેશના નાગરિકો સાથે વિવિધ એપ્લિકેશન જેસે વોટ્સએપ, ઈમો અથવા ફેસ ટાઈમ, ટેલિગ્રામ અને આ સિવાય નોર્મલ કોલ્સ, એસએમએસ મારફતે કનેક્ટેડ છે। એના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ બાંગ્લાદેશના જે બેંક એકાઉન્ટ છે એમની સાથે છે। તો એ આધારે જે રીતે એસપી અમદાવાદ ગ્રામ્ય સ્તરે જણાવ્યું કે છેલ્લા 4-5 મહિનાથી એ હોમવર્ક ચાલતું હતું, તો એમાં જે અમને ફાઇનલી જે ડેટા મળ્યો એ અમે વેરીફાઈ કર્યો અને છેલ્લે આખા ગુજરાતમાં જે ઇન્ટરનલ સિક્યોરિટી માટે પડકારજનક જે ઇલીગલ વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એમને ઝડપી પાડવા માટે સફળ ઓપરેશનને અમે ગઈ રાત્રે અંજામ આપ્યું। જે પણ લોકોને રોજગાર આપનાર એજન્સીઝ છે એમને તમામને અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ કોઈ માણસને હાયર કરો, આપ એમના મલ્ટિપલ આઈડેન્ટિફિકેશનના કાર્ડ જે છે, ડ્રાઇવિંગ લાયસન્સ થઈ ગયો, પાસપોર્ટ થઈ ગયો, પાન કાર્ડ થઈ ગયો, આધાર કાર્ડ થઈ ગયો, એ તમામ વેરીફાઈ કરો અને વેરીફાઈ પૂરતો કર્યા પછી જ કોઈ માણસને રોજગાર ઉપર રાખો। અને કોઈ પણ માણસ જૈસે કિરાય ઉપર પણ મકાન આપે તો એ ટેનન્ટનો વેરિફિકેશન પ્રોપર રીતે કરે અને પોલીસ વેરિફિકેશન જ્યાં જ્યાં ફરજિયાત છે એ પોલીસ પાસેથી વેરિફિકેશન કરાવે અને જ્યારે પણ કોઈ શંકાસ્પદ માણસ એમને જણાઈ આવતું હોય તો તરત જ આપ લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરો અને એમની વિરુદ્ધ જે છે જે પણ ઇન્ફોર્મેશન છે આપ અમને શેર કરો। કેમ કે ફક્ત આ સિર્ફ ઘૂસણખોરીનો મુદ્દો નથી, એ રાષ્ટ્રીય સુરક્ષાની લગત મુદ્દો છે અને આપ એ રીતે રાષ્ટ્ર સેવામાં પોતાનો કોન્ટ્રીબ્યુશન આપી શકો છો, કેમ કે એ ઇન્ટરનલ સિક્યોરિટી માટે મોટો ચેલેન્જ છે અગર જે એની સંખ્યા વધતી જશે તો। બિલકુલ।